હેલો વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલની અંદર આપ સર્વનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના લેક્ચરની અંદર આપણે ધોરણ 9 ઇંગ્લિશ એનું યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનો કોલ. કોલ એટલે બોલાવ, પણ અહીંયા ટેકરી કોઈને બોલાવે નહીં. ટેકરી કોઈને થોડું કેમ કે હાય આયો ટેકરી કોઈ આવું ના કે, પણ કોલ ઓફ ધ હિલ્સ એટલે જે ટેકરીઓ છે, જે સુંદર મજાની જે ટેકરીઓ છે ને એ આકર્ષિત કરે. એટલે માણસ હોય કે કોઈ પણ પ્રાણી હોય એ ત્યાં જવા માટે મજબૂર બની જાય. તો આ પાઠની સ્ટોરી કંઈક આવું જ કહે છે. કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓ છે ને એ આકર્ષિત કરે છે. સરસ મજાની સ્ટોરી છે. અબુ મિયા નામના એક વ્યક્તિ હોય છે, એની એક વહાલી એવી બકરી હોય છે, ખૂબ એને પ્રેમ કરતા હોય છે, પણ છતાં એ જતી રહે છે, પોતાને મૂકીને જતી રહે છે, અને એક કહેવાય ને વરુ ભેડિયું એને ખાઈ જાય છે. એના વિશેની સ્ટોરી છે. જોઈએ આપણે ડિટેલમાં એના વિશે ચર્ચા કરીએ. તો આવો શરૂઆત કરીએ. ધોરણ 9 વિષય ઇંગ્લિશ યુનિટ 4 ધોરણ 9 યુનિટ 4 કોલ ઓફ ધ હિલ્સ એટલે ટેકરીઓનો કોલ. કોલ એટલે બોલાવવું. ટેકરીઓ બોલાવે છે એટલે કે ટેકરીઓ આકર્ષિત કરે છે. Poor Abu Khan was almost in tears. શું કહે છે? Poor Abu Khan was almost in tears. Poor એટલે કે ભાઈ બચારા, બધે ગરીબ એવું ન થાય. બચારા અબુ ખાન એટલે કે અબુ ખાન છે એ ઓલમોસ્ટ એટલે કે લગભગ in tears એટલે આંસુમાં હતા, રડતા હતા. અબુ ખાન બચારા રડતા હતા. જોઈ લો, અબુ ખાન દેખાય છે. અબુ ખાન ભાઈ અબુ ખાન નથી, આપણે ફોટો મૂકેલો છે કોકનો, પણ આ બેઠા એ અબુ ખાન નથી. પણ અબુ ખાન લગભગ ટીયર આંસુમાં હતા, રડતા હતા. આ તમને મજા આવે ને સ્ટોરી, થોડુંક જોવો તો ખ્યાલ આવે, એટલા માટે આપણે ફોટો મૂકેલા છે. He could not understand why Kalwa broke the string and disappeared in the night. He could not understand. Understand એટલે સમજવું, પણ વાક્ય નકાર છે કે અબુ ખાન છે એ સમજી શકતા નહોતા. વાય એટલે કે શા માટે આ કલુઆ છે ને એ બ્રોક એટલે તોડી નાખ્યું, તોડી નાખ્યું. કે કલુઆએ શા માટે તોડી નાખ્યું? સ્ટ્રિંગ એટલે કે દોરડું, અને ડિસઅપિયર એટલે કે અદ્રશ્ય થઈ ગઈ. અદ્રશ્ય થઈ જવું એટલે કે જતું રહ્યું. એ સમજી નથી શકતા કે આ કલુઆ કોણ છે? ભાઈ કલુઆ એમની બકરી છે, એમની વહાલી બકરી છે. કે આ બકરી એને શા માટે આ દોરડું તોડી નાખ્યું અને શા માટે અદ્રશ્ય થઈ ગઈ એ સમજી શકતા નથી. ઇન ધ નાઇટ એટલે કે રાત્રે. He used to give her green juicy grass and tasty grain. He used to એટલે કે ટેવાયેલા હોવું. એ પોતે ટેવાયેલા હતા. હર આ જે બકરી છે ને એને ગ્રીન લીલું જ્યુસી ગ્રાસ, લીલું જ્યુસી ગ્રાસ એટલે કે ઘાસ આપવા માટે ટેવાયેલા હતા, એને ખવડાવતા હતા. એન્ડ ટેસ્ટી સરસ મજાના ટેસ્ટ આવે એવા ગ્રેન્સ એટલે કે અનાજના દાણા એને આપવા માટે પણ ટેવાયેલા હતા. બટ પરંતુ ઇવન એટલે પણ, તોય પણ આટલું બધું સરસ મજાનું એનું ધ્યાન રાખતા, એને સરસ મજાનું ખાવાનું આપતા, તો પણ ધ્યાન એટલે કે પછી હિઝ ઓનલી ફેમિલી, ઓનલી એટલે માત્ર ફેમિલી મેમ્બર એટલે કે આ એક જ એનું ફેમિલી મેમ્બર હતું, સભ્ય હતું, એનું પ્રાણી હતું. બાકી એના ફેમિલીમાં બીજું કોઈ ન હતું, અબુ ખાન. તો પણ એમને એમ થાય છે કે હું આટલું બધું એનું ધ્યાન રાખતો, તો પણ આ પછી આ બકરી છે ને અમારું ફેમિલી મેમ્બર છે, હેડ લેફ્ટ એટલે જતું રહ્યું એના હાઉસ, એના ઘરમાં. એટલે બચારા એ આંસુમાં હતા, એટલે એ રડતા હતા, એટલે દુઃખી હતા. વિચાર કરો કે શા માટે એને દોરડું તોડી નાખ્યું, જતું રહ્યું. આટલું બધું હું એને ધ્યાન રાખું જ તો. આફ્ટર સમ ડેઝ એટલે કે થોડાક દિવસ પછી આ અબુ મિયા છે ને એ બ્રાઉડ એટલે લાયા, અનધર એટલે કે બીજી. એ બીજી શું લાયા? ગોટ એટલે બકરી. થોડાક દિવસો પછી એ બીજી બકરી લાવે છે. ધીસ ન્યુ વન, આ જે નવી બકરી છે ને, વોઝ પ્રીટી એટલે સુંદર મજાની હતી, અને વ્હાઇટ એટલે સફેદ હતી, એઝ એટલે જેવી કે સ્નો એટલે બરફ હોય ને કેવા સરસ મજાનો, એના જેવી સરસ મજાની બકરી લાવે. હકીકતમાં અહીંયા કહેવાય છે ને, પહેલા જે શરૂઆતની જે એક બે લીટી આવે છે ને થોડી, એ થોડુંક કપાઈ ગયેલું છે. ગોવિંદ નામનો વ્યક્તિ હોય છે, એ પોતે આવે છે અને અને અબુ ખાનને કહે છે તમે શા માટે આટલા બધા દુઃખી બતાવો છો, અને તમારી ડાર્લિંગ એટલે તમારી વાલી બકરી એ કઈ બતાતી નહીં. આ અબુ ખાન ચિંતામાં હતા. એ થોડુંક કટ થઈ ગયેલું છે, પણ હું તમને વાત કરી દઉં છું. આ તો થોડાક દિવસ પછી એ સરસ મજાની વ્હાઇટ બરફ જેવી બકરી લાવે છે, અને હેડ એની પાસે શું હતા તો કે 2 લિટલ એટલે નાના હોર્ન એટલે શિંગડા.
આ બકરી છે ને એની પાસે બે નાના નાના શિંગડા હતા, સરસ મજાના. એન્ડ પેર એટલે કે જોડીમાં લવલી એટલે સુંદર મજાની, બ્રાઇટ એટલે તેજસ્વી એવી, રેડ આઈઝ એટલે લાલ આંખ હતી, સરસ મજાની લાલ આંખ હતી. અને પેર એટલે જોડી. આંખો તો જોડીમાં તો હોય ને, એક હોય તો પછી શું સમજવું. સરસ મજાની બે જોડીમાં એની આંખો હતી. આઈ વિલ કોલ યુ ચાંદની. આઈ વિલ કોલ એટલે હું બોલાવીશ, યુ એટલે કે ચાંદની, હું તને ચાંદની કહીને બોલાવીશ. આ અબુ ખાન કહે છે આ બકરીને કે હું તને ચાંદની કહીશ. હો. Caressing her soft fur, he said. શું કહે છે કે હું તને ચાંદની કહીને બોલાવીશ. સોરી, એક મિનિટ. શું કહે છે? એક મિનિટ, અહીંથી આપણે ફરીને જોઈ લઈએ કે આઈ વિલ કોલ યુ ચાંદની એટલે કે હું તને ચાંદની કહીને બોલાવીશ. શું? હું તને ચાંદની કહીને બોલાવીશ, મારી વાલી વાલી ચાંદની. એટલે બકરીને કહે છે. Caressing her soft fur, he said. he said એટલે કે આ અબ્બુ મિયા છે બોલે છે. અને સોફ્ટ એટલે સરસ મજાના, ફર એટલે રૂંવાટી છે ને, એની જે સરસ મજાની રૂંવાટી છે એના ઉપર એ હાથ ફેરવે છે. કરેસિંગ એટલે હાથ ફેરવે છે અને કહે છે કે હું તને ચાંદની કહીને બોલાવીશ. One fine morning his neighbor ગોવિંદા appeared. એક ફાઇન મોર્નિંગ એટલે કે એક સવાર થાય છે, સવારનો સમય હોય છે. હિઝ નેબર એનું પાડોશી છે ને એનું નામ હોય છે ગોવિંદા. એ અપીરિયડ એટલે દેખાય છે એટલે કે આવે છે. મેં વાત કરી ને હમણાં, ગોવિંદા નામનો વ્યક્તિ હોય આવીને પૂછે છે તમે શા માટે આટલા બધા દુઃખી છો. તો ગોવિંદા છે દેખાય છે અને હી શો અબ્બુ મિયા ટોકિંગ ટુ હિઝ ઓનલી ફેમિલી મેમ્બર. હી શો એટલે જોવે છે, ગોવિંદો આવીને જોવે છે કે અબ્બુ મિયા છે, અબ્બુ ખાન છે, એ ટોકિંગ એટલે વાત કરે છે. હિઝ એટલે કે તેનું, ઓનલી માત્ર ફેમિલી મેમ્બર એટલે કે ઓનલી એટલે કે માત્ર એક જ ફેમિલી મેમ્બર એટલે કે આ બકરી છે એની સાથે વાત કરે છે. આ કોણ જોવે છે? ગોવિંદો છે એ જોવે છે. હે અબ્બુ ચાચા, યુ લુક એટલે તમે દેખાવ છો હેપી એટલે ખુશ. હે અબ્બુ ચાચા, તમે ખુશ બતાવો છો. કેમ? કાલ તો રડતા હતા. તમારી વાલી ડાર્લિંગ કલુઆ તમને મૂકીને વહી ગઈ. પણ ડાર્લિંગ એટલે વાલું થાય. આપણે કોક બોલી ગયું કે ડાર્લિંગ પણ ડાર્લિંગ એટલે વાલું થાય. આપણે જેને કહેતા હોય એ ડાર્લિંગ ન કહેવાય. ડાર્લિંગ બધાને કહેવાય, તમારો મિત્ર હોય એને ડાર્લિંગ કહેવાય. વાહલું, ડાર્લિંગ એટલે વાહલું. ગોવિંદો કહે છે તમે લુક હેપી દેખાવ છો અને હેલ્ધી એટલે તમે સ્વસ્થ બતાવો છો, સ્વસ્થ છો. હાઉ ઇઝ લાઈફ નાઉ? તમારી લાઈફ, તમારું જીવન હવે કેવું છે? હે, મજામાં તો છો ને અબુ ચાચા? આઈ એમ ધ હેપીએસ્ટ પર્સન એટલે કે વ્યક્તિ, અને હેપીએસ્ટ એટલે કે ખુશ. હું ખુશ વ્યક્તિ છું, હું બહુ ખુશ છું. હેપીએસ્ટ પર્સન છું. ગોવિંદા, હું ખુશ છું. ચાંદની હેઝ બ્રાઉટ ન્યૂ લાઈફ ટુ મી. એ ચાંદની છે ને, ચાંદની, એ ગોવિંદા, એ બ્રાઉટ એટલે લાવવી, બ્રિંગનું ભૂતકાળ છે. આ ચાંદની છે ને એ લાવી છે શું? ન્યૂ લાઈફ એટલે નવું જીવન, ટુ મી એટલે મારા માટે. ચાંદની એ મારું જીવન ચાંદા જેવું કરી નાખ્યું છે. ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. સી લવ્સ એટલે પ્રેમ કરે છે, મી એટલે મને, અને લોટ એટલે પુષ્કળ, કેટલો બધો ઢગલાબંધ એ મને. આ ચાંદની છે એ મને પ્રેમ કરે છે. એન્ડ ઇવન એટલે કે પણ, આઈ કાન્ટ લીવ એટલે હું પણ કાન્ટ લીવ એટલે રહી શકતો નથી, વિધાઉટ એટલે વગર, અને હર એટલે તેના વગર. હું પણ, આ ચાંદની મને પુષ્કળ પ્રેમ કરે છે અને હું પણ ચાંદની વગર રહી શકતો નથી. ઇવનનો અર્થ થાય પણ. થેન્ક યુ ઇવન, આઈ રહ્યું. અબ્બુ ચાચા વોઝ બીમિંગ વિથ જોય. અબ્બુ ચાચા છે ને વોઝ બીમિંગ વિથ ધ જોય એટલે અબ્બુ ચાચા પોતે હરખાતા હતા. બીમિંગ વિથ જોય એટલે ખુશ થતા. ચાંદની મારા માટે નવું જીવન લાવી છે. અબ્બુ ચાચા પોતે ખુશ થતા. બટ વોટ વર યુ આર ટેલિંગ હિયર? શું કહે છે? સોરી, બટ પરંતુ, ગોવિંદો પ્રશ્ન કરે, બટ પરંતુ વોટ એટલે શું? વર યુ ટેલિંગ એટલે તમે કહેતા હતા, હર એટલે આ તમારી ચાંદની છે એને તમે શું કહેતા હતા? હું આવ્યો પેલા તમે કંઈક વાત તો કરતા હતા. હા, હું વાત કરતા હતા? આઈ સો એટલે મેં જોયા હતા, યુ એટલે તમને, ટોકિંગ એટલે વાત કરતા, વિથ યોર ડાર્લિંગ એટલે કે વહાલી, તમારી વહાલી. આ જે બકરી છે એની સાથે વાત કરતા મેં તમને જોયા હતા. સાચું બોલો, તમે શું કહેતા હતા એને? શું કહેતા હતા? ઓ યસ, હા, આઈ વોઝ ટેલિંગ એટલે હું એને કહેતો હતો. આઈ વોઝ ટેલિંગ હર એટલે હું તેને કહેતો હતો. સ્ટોરી એટલે વાર્તા. ઓફ કલુઆ
સેડ એટલે દુઃખી. આ જે કલુઆ જે મારી બકરી હતી ને એનો સેડ એટલે દુઃખદ, એન્ડ એટલે અંત, એનો દુઃખદ અંત છે એને હું કહેતો હતો. જો આ ગોવિંદો ઉભો, આ અબુ ચાચા, આ એની ચાંદની, અને એને કહે છે કે હું એને મારી જે વહાલી હતી ને ડાર્લિંગ કલુઆ, એનો દુઃખદ અંત છે એના વિશે હું કહેતો હતો. એટ ધ બ્લડ થર્સ્ટી ટીથ ઓફ ધેટ ડેવિલ ઓન ધ હિલ. અને એનો અંત કઈ રીતે આવ્યો તને ખ્યાલ છે? તો કે બ્લડ એટલે લોહીયો, થર્સ્ટી એટલે તરસ્યો, લોહીનો તરસ્યો, ટીથ એટલે દાંત વાળો, અને ડેવિલ એટલે કે રાક્ષસ. પણ અહીંયા રાક્ષસ એટલે કોણ? વરુ, ભેડિયો, મોટો ભેડિયો, લોહીનો તરસ્યો, બધાનું લોહી પી જાય એવો જે રાક્ષસ છે ને, એની જે સ્ટોરી, એ રાક્ષસ જે મારી કલુઆને કહી ગયો એની સ્ટોરી હું આને કહેતો હતો. હિલ એટલે ઓલી પહેલી ટેકરી છે ને એના ઉપર કહી ગયો મારી કલુઆને. અબુ મિયા રિપ્લાઈડ. આ વાત અબુ મિયાએ રિપ્લાય કરી, જવાબ આપ્યો. શું રિપ્લાય કહે છે? બટ પરંતુ માય ડિયર, મારી વહાલી આ ચાંદની છે ને, વિલ નેવર લીવ મી. નેવર એટલે ક્યારેય, ક્યારેય નહીં, અને લીવ એટલે છોડીને જવું. જો લીવ એટલે છોડીને જવું, પણ નેવરનો અર્થ થાય ક્યારેય નહીં, એટલે વાક્ય નકાર થઈ જાય. કે શું કહે છે? પરંતુ મારી વહાલી જે ચાંદની છે ને એ ક્યારેય મને છોડીને જશે નહીં, ક્યારેય મને મૂકીને નહીં જાય. મને વિશ્વાસ છે મારી ચાંદની મને મૂકીને નહીં જાય. સી ઇઝ સો અન્ડરસ્ટેન્ડિંગ એન્ડ હેપી વિથ મી. સી આ જે ચાંદની છે ને એ અન્ડરસ્ટેન્ડિંગ એટલે સમજુ છે, અને હેપી એટલે ખુશ છે, વિથ મી એટલે મારે બહુ ખુશ છે અને બહુ સમજુ છે, એ મને મૂકીને નહીં જાય. હી એડેડ એટલે હજુ આગળ વાત કરે છે. આ વાત કરે છે કે ચાંદની મારાથી ખુશ છે, હું એનાથી ખુશ છું, એ બહુ સમજુ છે, એ મને મૂકીને નહીં જાય. ગોવિંદા સેડ. ગોવિંદા શું કહે છે? અબુ ચાચા, આઈ એમ ડિલાઇટ ટુ સી યુ લાઈક ધીસ. કે અબુ ચાચા આઈ એમ ડિલાઇટ એટલે કે ખુશ થવું, હું ખુશ છું. ટુ સી એટલે જોઈને, યુ એટલે તમને, અને લાઈક ધીસ એટલે આ પ્રમાણે, એટલે કે તમને હસતા જોઈ અને તમને ખુશ જોઈ, અને હું પોતે કેવો, હું પોતે ખુશ થઉં. તમે ખુશ તો હું ખુશ. આઈ એમ શ્યોર. શ્યોર એટલે ખાતરી હોય. મને ખાતરી છે કે ચાંદની વિલ અકમ્પની યુ ટીલ યોર લાસ્ટ બ્રીથ. આઈ એમ અકમ્પની એટલે કે મને ખાતરી છે કે આ તમારી જે ચાંદની છે ને એ વિલ અકમ્પની એટલે કે સાથ આપ. આ ચાંદની છે તમને સાથ આપશે. ટીલ એટલે સુધી, અને યોર લાસ્ટ એટલે તમારો છેલ્લો, અને બ્રીથ એટલે કે શ્વાસ. તમારો છેલ્લો શ્વાસ હશે એટલે કે તમે જ્યાં સુધી મૃત્યુ નહીં પામો ત્યાં સુધી ચાંદની તમારી સાથે રહેશે, એટલો મને વિશ્વાસ છે. સમ યર્સ પાસ. ચાંદની ડેવલપ એન એટ્રેક્શન ફોર ધ હિલ. સમ યર એટલે કે થોડાક વર્ષો છે ને, પાસ એટલે કે પસાર થઈ જાય છે. આ ચાંદની છે ને એની અંદર ડેવલપ થાય છે. ડેવલપ થવું એટલે હકીકતમાં શું થાય? વિકાસ થવો. પણ અહીંયા કોઈ એનો વિકાસ થવાની વાત નથી, પણ ચાંદની છે ને એની અંદર ઉત્પન્ન થાય છે, ડેવલપ થાય છે. શું? અટ્રેક્શન એટલે આકર્ષણ. ચાંદનીને આકર્ષણ થાય છે થોડાક વર્ષો વહી જાય છે ને પછી. શેના માટે આકર્ષણ થાય છે? ફોર હિલ્સ, એટલે ટેકરીઓ હતી ને ત્યાં, કારણ કે ચાંદની એનું ધ્યાન આ બાજુ જાય છે, અને હવે એ જે ટેકરીઓ છે ને એ આકર્ષિત કરે છે, કોલ કરે છે, એટલે કે બોલાવે છે, આકર્ષિત દ્વારા બોલાવે છે. એવરી મોર્નિંગ સી વોચ ધ હિલ ટોપ શાઇનિંગ ઇન ધ ટેન્ડર સનલાઇટ. એવરી મોર્નિંગ, દરેક સવાર છે ને આ ચાંદની છે એને વોચ એટલે કે જોવે છે. જો ચાંદની આ સામેની ટેકરીઓ, આ ટેકરીઓ એને અટ્રેક્શન કરે છે. દરેક સવારે ચાંદની છે એને જોવે છે. આ જે હિલ ટોપ, હિલ એટલે ટેકરી, અને ટોપ એટલે એનો ઉપરનો ભાગ. પણ કેવો ભાગ જોવે છે? શાઇનિંગ એટલે ચમકતો, ચમકતો ભાગ જોવે છે. ટેન્ડર એટલે નાજુક, કોમળ. સવારના જે સૂર્યના કિરણ હોય એ કોમળ હોય, એ આપણને ગરમી ના લગાડે એવો ભાગ, સવારનો મસ્ત મજાનો ભાગ જોવે છે. સનલાઇટ એટલે સૂર્યનો પ્રકાશ, નાજુક ચમકતો પ્રકાશ જોવે છે. બધા આકર્ષિત થઈ જાય એવો. હાઉ બ્યુટીફુલ ધીસ હિલ્સ આર. જો આ ચાંદની છે ને, જો સી થોટ એટલે આ ચાંદની જે બકરી છે ને એ વિચારે છે કે હાઉ બ્યુટીફુલ, કેટલું સરસ મજાનું. ધીસ એટલે કે આ, અને હિલ્સ એટલે ટેકરીઓ. આ ટેકરીઓ કેટલી સરસ મજાની છે. હો, કેટલી સરસ મજાની છે. એન્ડ હાઉ રિફ્રેશિંગ ઇઝ ધ બ્રીઝી ધેર બ્લોઝ થ્રુ ધેમ. અને હાઉ એટલે કેટલો, રિફ્રેશિંગ એટલે તાજો, કેટલો તાજો સરસ મજાનો. બ્રીઝી એટલે કે પવન, બ્રીઝી એટલે કે પવન,
બ્લોઝ એટલે વાય છે, હુકાય છે, અને થ્રુ એટલે વચ્ચે પસાર થઈને, ધેમ એટલે કે આ ટેકરીઓ છે ને, આ ટેકરીઓમાંથી પસાર થઈને કેવો સરસ મજાનો પવન ત્યાં ફૂંકાય છે. કેવી મજા આવે હે, આવો વિચાર કરે. જોવે દોરડું બાંધેલું છે, ટેકરીઓને આકર્ષિત કરે છે. આઈ મસ્ટ ફરજિયાત રન એટલે મારે દોડવું જોઈએ, અક્રોસ એટલે આર પાર, ધોસ ગ્રીન ફિલ્ડ, ગ્રીન એટલે લીલા લીલા, અને ફિલ્ડ એટલે મેદાન. મારે ફરજિયાત, જો મસ્ટ આવે ને એટલે ફરજિયાત, મારે ફરજિયાત ચોક્કસ મારે રન એટલે દોડવું જ જોઈએ, અક્રોસ એટલે મારે પસાર થવું જ જોઈએ. આ ગ્રીન સરસ મજાના મેદાન છે ને ઉપર, અહીંયા મારે દોડવું જોઈએ, મજા આવે. She ran toward the hills but stopped with a jerk. She ran એટલે દોડી, ટુવર્ડ એટલે સામે, અને હિલ એટલે ટેકરીઓ. આ ટેકરીઓની સામે દોડવા એને પ્રયત્ન કર્યો, પરંતુ સ્ટોપ એટલે ઊભી રહી. વિથ જર્ક, જર્ક એટલે કે આંચકો. એને દોડવું તો હતું પણ આંચકો લાગ્યો, આંચકાની સાથે ઊભી રહી ગઈ. કેમ? જો આ ભાગવા જાય એટલે જ્યાં સુધી રાંડવું ઢીલું હશે ત્યાં સુધી દોડી શકશે. પછી તો રાંડવું પૂરું થઈ જાય એટલે આંચકો લાગે, તો આંચકાની સાથે ઊભી રહી જાય. There was a rope, રોપ એટલે કે દોરડું. ત્યાં દોરડું હતું, અરાઉન્ડ એટલે આજુબાજુ, હર નેક એટલે એનો ગળાનો ભાગ હતો ને, એની આજુબાજુ દોરડું હતું. સી હેટ, હેટ એટલે ધિક્કારવું, નફરત કરવી. એ નફરત કરતી હતી. ઇટ મોસ્ટ એટલે કે મોસ્ટ એટલે સૌથી વધારે, અને ઇટ એટલે આ દોરડું છે ને, દોરડું એને નફરત કરતી હતી. મને શા માટે બાંધીને રાખે છે આ મારા અબ્બુ ચાચા મને શા માટે બાંધીને રાખે છે, એને નફરત કરતી હતી. ગ્રેજ્યુઅલી ચાંદની સ્ટોપ eating the green grass and taste green. ગ્રેજ્યુઅલી એટલે કે ધીમે ધીમે આ ચાંદની છે ને એ સ્ટોપ કરી દે છે, એટલે કે બંધ કરી દે છે. શું બંધ કરે છે? ઈટિંગ એટલે ખાવાનું, તો ગ્રીન એટલે લીલા લીલા ગ્રાસ, લીલું લીલું ઘાસ, અને ટેસ્ટી મજાના ગ્રેન્સ એટલે અનાજના દાણા. મસ્ત મજાનું જે અનાજ અને લીલું લીલું ઘાસ આપતા હતા એ ખાવાનું બંધ કરી દે છે ચાંદની. Even she lost interest in અબ્બુ ખાન સ્ટોરી. ઇવન એટલે ઇવનનો અર્થ શું થશે? પણ. ખાવાનું બંધ કરી દે છે, પણ she lost એટલે ગુમાવી દે છે, ઇન્ટરેસ્ટ એટલે રસ. આ જે અબ્બુ ખાન છે ને એની જે સ્ટોરીઓ, જે વાર્તા કહે છે ને અબ્બુ ખાન, એમાં પણ એને રસ ગુમાવી દે છે. એમાં હવે એને મજા નહીં આવતી, કારણ કે સામે એટ્રેક્શન થતું હોય છે, રસ રહેતું નથી આમાં. she lost her appetite. આ બકરી છે ને લોસ્ટ ગુમાવી દે છે એની એપિટાઇટ એટલે કે ભૂખ. ભૂખ પણ ગુમાવી દે છે, એટલે કે ખાવાનું પણ બંધ કરી દે છે. ગ્રુ વેરી થિન. ગ્રુ વેરી થિન, થિન એટલે કે પાતળું. ગ્રુ થવા માંડે છે એટલે કે પતલી પતલી થતી જાય છે, ખાય નહીં એટલે પછી નબળું પડી જાય. સ્ટાર્ટેડ મૂડલેસલી. હવે સ્ટાર્ટ કરી દે છે આ બકરી છે ને એ સ્ટાર્ટેડ કરી દે છે મૂડલેસલી એટલે મૂડ વગરની, નિરાશ, ઉતરેલી કઢી જેવું મોઢું કરી, મત બોલવું અબ્બુ ચાચા, એક બોલવું મારે, મૂડલેસ થઈ જાય છે. એટ ધ હિલ્સ, બાથિંગ ઇન ધ સનલાઇટ ઓર પ્લેઇંગ વિથ ધ ક્લાઉડ. જો શું કરે? સોરી સી સ્ટાર્ટેડ એટલે શરૂ કરે છે. સ્ટાર્ટેડ નહીં યાર, વાંચવામાં મારે ભૂલ થઈ. ભાઈ નજીક હોય તો થાય, આમ દૂર હોય ને તો ચોખ્ખું બતાય. શું છે મારી? અહીંયાથી ફરીને કહું, શું ફરીને મારે ભૂલ થાય. સી સ્ટેર, સ્ટાર્ટેડ નથી ભાઈ, સ્ટેર લખ્યું. સી સ્ટેર, સ્ટેર એટલે શું થાય? જો સી સ્ટેર, સ્ટેર એટલે તાકીને જોવું. આપણે આમ જોતા હોય ને, તાકતે રહેતે તુજકો સાંજ સવેરે. સ્ટેર એટલે તાકીને જોવું. એટલે આ બકરી છે તાકીને જોવે છે. મૂડલેસ એટલે ઉતરેલી કઢી જેવું મોટું કર્યું, ઉતરેલી કઢી જેવું મોટું કરીને જોવે છે. એટ ધ હિલ્સ એટલે ટેકરી છે ને એની સામે જોવે છે. શું જોવે છે? બાથિંગ એટલે નાતી, ધ સનલાઇટ એટલે સૂર્યના પ્રકાશમાં નાતી, અને પ્લેઇંગ એટલે રમતી, નાતી હોય, વિથ ધ ક્લાઉડ, ક્લાઉડની સાથે રમતી હોય, નાતી હોય. મસ્ત મજાની આ ટેકરીઓ છે ને, ટેકરીઓ જો આ ટેકરીઓ છે એ સૂર્યના પ્રકાશમાં નાતી હોય, રમતી હોય આ વાદળોની સાથે, એવું જોવે છે. નાતી એટલે કેમ? સૂર્યનો પ્રકાશ પડે પહેલો સવાર મજાનો કોમળ મસ્ત મજાનો, એટલે ઝગમગી ઉઠે, એવા દ્રશ્યો જોવે છે. અબ્બુ ખાન could sense what was happening to his dear ચાંદની. અબ્બુ ખાન છે ને could sense એટલે સૂઝબૂઝ હોવી, એટલે અબ્બુ ખાન છે ને એને સૂઝબૂઝ આવી જાય છે, એટલે કે સમજી જાય છે વાત.
શું સમજી જાય છે કે વોટ એટલે શું અને હેપનિંગ એટલે થઈ રહ્યું છે. હિઝ ડિયર એની વહાલી ચાંદની છે ને એને શું થઈ રહ્યું છે, એને શું પેટમાં દુખે છે ખબર પડી ગઈ. એટલે આ પણ હવે સમજી જાય છે કે ચાંદની છે ને એ પોતે આ ટેકરી છે ને એ જવા માંગે છે. સમજી જાય છે એમ અબ્બુ ખાન. તો હવે શું કરે છે તો કે હી પુશ એટલે કે ધક્કો મારો. હી પુશ એટલે કે ધક્કો મારે છે હર એટલે કે આ ચાંદનીને ઇન્ટુ એટલે કે અંદર અ સ્મોલ હટ. હટ એટલે ઝૂંપડી. એક નાની ઝૂંપડી હોય છે એની અંદર ધક્કો મારી દે. જો આ ઝૂંપડી આ રૂમ છે, અહીંયા જો બારી છે, આ બારી ખુલ્લી રહી જાય છે વાંધો પડે છે. અબ્બુ ખાન ધક્કો મારી અને બારીની અંદર મૂકી દે છે. એન્ડ શટ એટલે બંધ કરી દે છે. ડોર એટલે બાણું બંધ કરી દે છે. બટ પરંતુ શું થાય છે, પરંતુ ફોરગોટ એટલે ભૂલી જવું. એ નાની ઝૂંપડીમાં તો એને પૂરી દે છે પણ ભૂલી જાય છે કે ક્લોઝ એટલે બંધ કરવાનું. એક સ્મોલ એટલે નાની એવી વિન્ડો એટલે બારી છે ને એને એટ ધ બેક એટલે પાછળની સાઈડ. આ પાછળની સાઈડ જે બારી છે એ બંધ કરવાનું ભૂલી ગયા. બારણું બંધ કર્યું પણ બારી ખુલ્લી મૂકી. એનું શું